અમદાવાદ વિરમગામમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર થઈ છે। ચારોડી વિરમગામ સ્ટેશન વચ્ચે પાણી ભરાઈ જતા ટ્રેન સેવા પ્રભાવિત થઈ। વડનગર વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ વડનગર ગાંધીનગર વચ્ચે રદ। વિરમગામ અમદાવાદ મેમુ વિરમગામ મહેસાણા પેસેન્જર ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે। વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રદ થઈ છે। સુરેન્દ્રનગર ગાંધીનગર કેપિટલ વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ રહેશે। ગાંધીનગર વેરાવળ ઇન્ટરસિટી ગાંધીનગર સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે। ગાંધીધામ નાગરકોઇલ એક્સપ્રેસ ટ્રેનને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ધ્રાંગધ્રા અમદાવાદ નમો ભારત રેપિડ રેલને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વેરાવળ જબલપુર એક્સપ્રેસ ટ્રેનને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ત્રણેય ટ્રેન વિરમગામથી કટોસણ રોડ અને કલોલ થઈ અમદાવાદ રૂટ ઉપર ચાલશે। અમારા સંવાદદાતા ગૌરવ વૈદ જોડાઈ ગયા છે। ગૌરવ, કઈ કઈ ટ્રેનને અસર થઈ છે વરસાદના કારણે? જે અમદાવાદ જિલ્લામાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એના કારણે જે ચારોડી અને વિરમગામ સ્ટેશન વચ્ચે પાણી ભરાઈ જવાના કારણે રેલ વ્યવહારને પણ ખૂબ અસર પહોંચી છે। આજે સવારથી જે રેલવે વિભાગ તરફથી અપડેટ આપવામાં આવે છે, હાલમાં જે લેટેસ્ટ અપડેટ જે આવ્યું છે એ પ્રમાણે વડનગર વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણ રદ કરવામાં આવી છે। પછી જે વાત કરીએ તો વિરમગામ અમદાવાદ વિરમગામ મેમુ એ અપ ડાઉન બંને રદ કરવામાં આવી છે। એ રીતે વિરમગામ મહેસાણા વિરમગામ પેસેન્જર ટ્રેન છે એ પણ અપ ડાઉન બંને તરફથી રદ કરવામાં આવી છે। જ્યારે આંશિક રીતે રદ જે કરવામાં આવી છે ટ્રેનો, એમાં વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ છે એ સુરેન્દ્રનગર અને ગાંધીનગર વચ્ચે દોડશે, આગળ નહીં જઈ શકે। તેવી રીતે ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી એટલે અપ ડાઉન જેની વાત આવે છે એ પણ ગાંધીનગર કેપિટલ સુરેન્દ્રનગર વચ્ચે રદ કરવામાં આવી છે। જ્યારે 3 ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ગાંધીધામ નાગરકોઇલ એક્સપ્રેસ, ધ્રાંગધ્રા અમદાવાદ નમો ભારત રેપિડ અને વેરાવળ જબલપુર એક્સપ્રેસ આ ટ્રેનો પોતાના જે નિયત માર્ગ કરતા અલગ માર્ગે, એટલે આ ટ્રેનો વિરમગામ કટોસણ રોડ કરોલ અમદાવાદ રૂટ ઉપર ચાલશે। એટલે આ રીતે ટ્રેન વ્યવહારને જે અસર પડી છે અમદાવાદ જિલ્લામાં વરસાદના કારણે, આગામી અપડેટ રેલ વિભાગ તરફથી મળશે એના ઉપર પણ આપણે માહિતી દર્શકોને આપતા રહીશું। ધોની ગૌરવ, આભાર આ જાણકારી આપવા માટે। તો ટ્રેન સેવા ઉપર અસર થઈ છે કેમ કે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે કેટલીક ટ્રેનને રદ કરવામાં આવી સંપૂર્ણપણે, કેટલીક ટ્રેન આંશિક રીતે રદ થઈ છે અને કેટલીક ટ્રેનને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે।